નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા લલિત વરસાણાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો। વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતા ભાજપની પૂર્ણ બહુમતીથી મહાનગરપાલિકા બની છે, ત્યારે કોંગ્રેસના 11 ઉમેદવારો જીત્યા છે, જેમાં મહાનગરપાલિકાના વિપક્ષ નેતા તરીકે લલિત વરસાણાની પસંદગી કરવામાં આવી હતી। ત્યારે મહાનગરપાલિકાના વિપક્ષ નેતા લલિત વરસાણાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો। સ્થાનિક કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા। લલિત વરસાણા વોર્ડ નંબર 6 માંથી ચૂંટણી લડ્યા હતા અને તે જીત્યા હતા। લેવા પટેલનો યુવા ચહેરો છે। લલિત વરસાણાને મહાનગરપાલિકાના વિપક્ષ દંડક શર્મિલાબેન થઈમ અને ઉપદંડક તરીકે સોનલબેન રાણાનો અભિવાદન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। ઊભો તો 10 સેકન્ડ તો થવા ઇલેક્શનમાં સૌથી તાકાતથી લડાઈ કરી અને અમારા 11 કોર્પોરેટરો જૂનાગઢ મહાનગરપાલિકાના કાઉન્સિલર બન્યા છે। ત્યારે પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસ સન્માનીય પ્રમુખ શક્તિસિંહભાઈની સૂચનાથી આજે જૂનાગઢમાં લોકોનો અવાજ, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે અને લોકોનું જે કહેવાય ને ખાડાગઢ બનાવ્યું હતું એને ફરીથી જૂનાગઢ બનાવવા માટે વિરોધ પક્ષ એ પ્રબળ ભૂમિકા ભજવે, એના માટેથી અમે વિરોધ પક્ષના નેતા તરીકે તમામ કોંગ્રેસના આગેવાનો મનોજભાઈ સાથે અમે લોકોએ જે આજે સન્માનીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસે લલિતભાઈ વરસાણાની નિયુક્તિ કરી છે। એકવાર જોરદાર તાલીઓથી એવા દંડક તરીકે ખૂબ જૂના અને અનુભવી સન્માનીય અશરફભાઈ થેમની નિમણૂક થઈ છે, એમને પણ એકવાર જોરદાર તાલીઓ। એવા અમારા યુવા કોર્પોરેટર અને પૂરા જૂનાગઢમાં એક 22 વર્ષની દીકરીને એ પ્રતિનિધિત્વ કોંગ્રેસ પાર્ટીએ આપ્યું અને કોંગ્રેસે આજે એમને ઉપદંડક તરીકેની જવાબદારી આપી છે। એકવાર જોરદાર તાલીઓથી સોનલબેન રાણાને આપણે વધાવીએ। મારી આપ સૌ લોકોને વિનંતી છે કે જૂનાગઢના પ્રશ્નો માટે 11 કોર્પોરેટર એ અમારા નેતા છે અને 11 સાથે મળીને સર્વસંમતિથી અમારા જે તમામ વોર્ડ છે 1 થી 15 એ તમામ વોર્ડમાં ખૂબ સારી કામગીરી કરી અને જૂનાગઢના પ્રશ્નોને વાચા આપશે। જૂનાગઢના લોકોના પ્રશ્નો છે એને વાચા આપવાનું કામ અમારી નૈતિક જવાબદારી સમજી અને અમે કરવાના છીએ। એ જ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આજે વિપક્ષના નેતા તરીકે આજે અમારી વરણી કરવામાં આવી છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમારા 11 ચૂંટાઈ ગયેલા જે સભ્યો છે કોંગ્રેસના, એ તમામના સહકાર અને ટેકાથી આજે હું વિરોધ પક્ષના નેતા તરીકેનો આજે પદભાર સંભાળ્યો છે। અમારા પ્રમુખ તથા સંગઠનના લોકો સાથે આજે પદગ્રહણ કર્યું છે અને જૂનાગઢની આપણે જોઈએ કે ગત ટર્મમાં વિરોધ પક્ષ બંધ કરી દેવામાં આવ્યો હતો, ત્યારબાદ 2-2.5 વર્ષ બાદ ફરી પાછો વિરોધ પક્ષ આજે અમારું સંખ્યાબળ વધતા 11 થતા અમે આજે વિરોધ પક્ષનું પદગ્રહણ કર્યું છે। હવે આગામી સમયમાં આપણે જોઈએ કે જૂનાગઢમાં અનેક સમસ્યાઓ છે અને ગત ટર્મમાં શાસકો દ્વારા ખૂબ જ જનતાને પીડાદાયક પરિસ્થિતિમાં મૂકી દીધા હતા, પરંતુ આ વખતે એવું નહીં થાય, કારણ કે આ વખતે અમારું સંખ્યાબળ વધારે છે। 11 જે કોર્પોરેટર ચૂંટાઈ ગયેલા છે, ઓલરાઉન્ડર 11 ક્રિકેટની ટીમ હોય એની જેમ બેટિંગ કરી શકે તેમ છે અને તમામ લોકો પૂરી તાકાતથી આ જૂનાગઢની જનતા માટે આ લોકો સામે લડશે અને કોઈ પણ સમસ્યા હોય જૂનાગઢના નાગરિકોને
જૂનાગઢના ગમે તે વેપારી સંગઠનો હોય અથવા અન્ય લોકોને, મહિલાઓને કોઈ પણ સમસ્યા હોય જૂનાગઢને, તો અમારા અહીં વિરોધ પક્ષ ખાતે આવી અને અમને રજૂઆત કરી, અમે એની સાથે રહેશું. આંદોલન કરવું પડે તો આંદોલન કરશું, કમિશનરશ્રી પાસે જવું પડે, મેયરશ્રી કે ગમે એની સામે આંદોલન કરવું પડે તો અમે તમારી સાથે રહીને કરશું. જનતાના જે પ્રશ્નો છે એ 100% પૂર્ણ થશે અને પૂરી તાકાતથી અમે લડાઈ કરશું. આપણે જોઈએ કે લોકશાહીમાં વિરોધ પક્ષની ખૂબ જ જરૂરિયાત હોય છે, એટલે આજે મહાનગરપાલિકામાં લોકશાહીનું મંદિર ખુલ્યું છે. તો તમામ જૂનાગઢના નાગરિકોને વિનંતી છે, કોઈ પણ તમારા પ્રશ્નો હોય તો ગમે ત્યારે અહીંયા રજૂઆત કરો, અમે સાંભળશું. 11 કોર્પોરેટર અમે તમારી સાથે છીએ. તમામ વોર્ડ, જૂનાગઢના 15 વોર્ડમાં કોઈ પણ કામ હોય તો અમને આવી રજૂઆત કરો. તમારા કામ કરવાના 100% અમે પ્રયત્નો કરશું. જૂનાગઢ શહેરમાં આવેલા સક્કરબાગ ઝૂ ખાતે મૂંગા પ્રાણીઓ અને પશુઓને ગરમીથી રાહત મળે તે માટે પાણી અને બરફની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં આવેલા પ્રાણી સંગ્રહાલય ખાતે મૂંગા પ્રાણીઓ અને પશુઓને ગરમીથી રાહત મળે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. ગરમીની ઋતુમાં પ્રાણીઓની ખાસ સંભાળ લેવામાં આવી હતી અને પ્રાણીઓના પીવાના પાણીમાં ORS અને અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોનિક લાઇટ ઉમેરવામાં આવ્યા હતા. પ્રાણીઓ માટે પાણી અને ગ્રીન નેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને પ્રવાસીઓ માટે પાણીની વ્યવસ્થા પણ પ્રાણી સંગ્રહાલય દ્વારા કરવામાં આવી હતી. સર, ખાસ કરીને ઉનાળા માટે કેવી વ્યવસ્થા કરવામાં આવે છે? સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે ઉનાળાનું જે આગમન થઈ રહ્યું છે તો એમાં વિશેષ તકેદારીના ભાગરૂપે જનરલી માર્ચના મધ્યમાંથી આ બધી તકેદારીઓ લેવામાં આવતી હોય છે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનામાં જે ગરમી પડતી હોય છે, હીટ વેવ આવતી હોય છે, તો એના માટે થઈને પ્રાણીઓ માટે વિશેષ સંભાળ લેવામાં આવતી હોય છે. જેમાં જે એમનું પીવાનું પાણી છે તેમાં ORS, અલગ અલગ પ્રકારના બીજા ઇલેક્ટ્રોલાઇટ્સ આ ઉમેરવામાં આવે છે, ખાસ કરીને સસ્તનો અને પક્ષીઓ માટે. અને સાથે સાથે જે સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે, જેમ કે કાચબા છે, મગર છે, ઘો છે, ઇગ્વાના છે, સાપ છે, તો આ બધા માટે ફોગર્સની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ નાના જે સસ્તન પ્રાણીઓ છે, જેમ કે શાહુડી છે, જંગલ કેટ છે, સિવેટ છે, જાયન્ટ સ્ક્વિરલ છે, તો આ બધા માટે, તેમજ જે મોટા માંસભક્ષી પ્રાણીઓ છે તેમના પિંજરામાં ખાસ ફોગર્સની વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે સાથે જે તૃણભક્ષી પ્રાણીઓ છે તો તેમાં પિંજરામાં સ્પ્રિંકલર્સ મૂકવામાં આવે છે, જેથી ઠંડક જળવાઈ રહે. અને કેટલાક પ્રાણીઓ એવા છે કે જે ઠંડી પસંદ કરતા હોય છે, જેમ કે વાઘ છે કે રીંછ છે. અહીંયા 2 પ્રકારના રીંછ પણ રાખવામાં આવે છે, હિમાલયન બ્લેક બેર છે અને સ્લોથ બેર છે. તો એમના માટે બરફની જે મોટી પાટ હોય છે તે તેમના જે પાણીની કુંડીઓ છે એમાં નાખવામાં આવે છે, જેથી તેઓ અંદર બેસી અને ઠંડક મેળવી શકે. કેટલાક જે ફ્રૂટને પસંદ કરતા પ્રાણીઓ છે, જેમ કે રીંછ છે અથવા વાંદરા છે, તો તેમના માટે આઈસ કેન્ડી બનાવવામાં આવતી હોય છે, જેમાં જે ફ્રોઝન ફ્રૂટ્સ છે, જેમ કે તરબૂચ છે, ટેટી છે, તો એવા બધાને ફ્રોઝન કરી અને એમને આપવામાં આવે છે.
અને પ્રવાસીઓ માટે પણ અમુક જે વિસ્તારોમાં તડકો આવતો હોય તો ત્યાં ગ્રીન નેટના પેસેજ બનાવવામાં આવે છે, જેથી પ્રાણીઓને સીધો તડકો ના લાગે પિંજરામાં, અને સાથે સાથે પ્રવાસીઓને પણ છાંયો મળી રહે. અને પ્રવાસીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા ઝૂમાં કરવામાં આવેલી છે. જૂનાગઢના મેંદાળા ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલ અંતર્ગત મિલકતોને સીલ કરવામાં આવી. વાત કરવામાં આવે તો જૂનાગઢ નજીકના મેંદાળા ગ્રામ પંચાયત દ્વારા મેંદાળા ગામમાં આવેલી મિલકતોના મિલકત વેરા વસૂલ કરવા માટે અગાઉ નોટિસો મોકલી હતી. જેના અનુસંધાને વેપારીઓ દ્વારા જે મિલકત ધારકો દ્વારા વેરા વસૂલ નથી તેની મિલકતોને સીલ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મેંદાળા ગ્રામ પંચાયત દ્વારા ઘણા સમયથી સરકારની ગાઈડલાઈન મુજબ બાકી રહેલા વેરા વસૂલની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેના અનુસંધાને મેંદાળા ગ્રામ પંચાયત દ્વારા વેરા બાકી હતા જેને વસૂલ કરવામાં આવ્યા હતા. જે બાકી દ્વારા વેરા ભરવામાં નથી આવ્યા તેને નોટિસ મોકલવામાં આવી હતી. તેમ છતાં બાકીદારો દ્વારા વેરા વસૂલમાં ન આવતા તેવા બાકીદારોની મિલકતોની આજે મેંદાળા ગ્રામ પંચાયત દ્વારા સીલ મારવામાં આવ્યું છે. મિલકતોનો કબજે લીધેલો હતો અને સીલિંગ પ્રક્રિયા મેંદાળા તાલુકા પંચાયત કચેરીના કચેરીઓ દ્વારા મેંદાળા પોલીસ સ્ટાફ સાથે રાખી મામલતદારની હાજરીમાં કાયદોની વ્યવસ્થા સચવાઈ રહે તે તકેદારી રાખવામાં આવી હતી અને કાયદાકીય રીતે એકંદરે વેરા વસૂલની સફળતા મળી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા અને પોલીસની સંયુક્ત કાર્યવાહીને લીધે લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાની મિલકત ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું. ધીરેન કારિયાની મિલકતની રસ્તા પર ગેરકાયદેસર દિવાલ તોડી પાડવામાં આવી છે અને ગેરકાયદેસર ઓરડીનું બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લામાં 100 કલાકમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ગુંડાઓનું લિસ્ટ બનાવી કડક કાર્યવાહીના આદેશ થયા હતા. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાંજવાડિયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહિત જિલ્લાના ડીવાયએસપી સહિત પોલીસ અધિકારી અને સ્ટાફ છેલ્લા 3 દિવસથી અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવી મોટા પાયે કોમ્બિંગ કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં વીજ ચોરી કરતા, ગેરકાયદેસર દબાણ થતા અટકાવવા પગલાંને પાસાના દરખાસ્ત થતા હદપાર અને દારૂના ધંધાર્થીઓ અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો સામે ઘોષ બોલાવી હતી. જ્યારે વાત કરવામાં આવે તો જૂનાગઢના રહેવાસી એવા રાજ્યના લિસ્ટેડ બુટલેગરની યાદીમાં આવતા એવા ધીરેન અમૃતલાલ કારિયા ખામરોડ ગામના દાણાકાટ કારખાનાથી કરેલું ગેરકાયદેસર બાંધકામ ઉપર પોલીસને મહાનગરપાલિકા ટીમો સાથે રાખી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી વડે તોડી પાડવામાં આવ્યું હતું. રાજ્યના હાલ ગૃહ વિભાગના આદેશથી પોલીસ વિભાગના વિવિધ ટીમો દ્વારા અસામાજિક ગુંડા તત્વો સામે કડક કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના 370 જેટલા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. વાહ. ડીજીપીના આદેશ બાદ જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં. વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોને ધ્યાને રાખીને તેની યાદી તૈયાર કરવામાં આવી. 370 ઇસમોના નામ તૈયાર કર્યા અને 41 હદબારની દરખાસ્ત કરવામાં આવી છે. 5 પાસાની દરખાસ્ત કરાઈ છે અને પોલીસ હરકતમાં આવતા ગુનાહિત પ્રવૃત્તિ હારે સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રી દ્વારા આજે 100 કલાકમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા જે સૂચના અપાયેલી તેને ધ્યાને રાખીને માનનીય આઈજીપી સાહેબ તથા એસપી સાહેબની સૂચના મુજબ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં જે લિસ્ટ તૈયાર કરેલું 370 જેટલા શખ્સો છે એના નામ પોલીસ દ્વારા લિસ્ટેડ કરવામાં આવેલા છે. જેમાં પ્રોહિબિશન, જુગાર, વ્યાજ, ગેરકાયદેસર ખાણ ખનીજ ચોરી, આ ઉપરાંત શહેરી સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા શખ્સો વિરુદ્ધ છે એ ટ્રાય કરવામાં આવેલી. જે પૈકી જીપી 135 મુજબ પ્રોહિબિશનનો જથ્થો મળી આવેલો હોય. આ ઉપરાંતની અન્ય જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલા તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. અને જેમના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખી પાસા અને અટપારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવેલી છે. તો આવા શખ્સો વિરુદ્ધ છે હાલ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની પ્રવૃત્તિ શરૂ છે.
અત્યાર સુધીમાં સાહેબ કેટલા ગુના નોંધાયેલા છે? આ જે શખ્સો વિરુદ્ધ છે તેમાં 41 જેટલી હથપારીની દરખાસ્તો તૈયાર કરી અને મોકલવાની તજવીજ શરૂ છે. 5 પાસાઓ છે. 9 જેટલી 135 પીધેલાના ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે વાહન ચેકિંગ દરમિયાન છે 7 જેટલા ઈસમો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા મળી આવતા કેસ કરવામાં આવેલા છે. પ્રોહિબિશનના પણ 60 કરતાં વધારે કેસો કરવામાં આવેલા છે. અને અલગ અલગ હેડમાં જે અટકાયતી પગલાં જે BNS 170 મુજબના જે અટકાયતી પગલાં છે તે પણ 70 કરતાં વધારે શખ્સોના મૂકવામાં આવેલા છે.